ઓકે, તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થીઓ. આજે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી તેની અંદર સમકદી પ્રક્રિયા, સમદાબી પ્રક્રિયા અને સમતાપી પ્રક્રિયાની વાત કરી. સમોષ્મી પ્રક્રિયાની ચર્ચા અલગથી જ એક વિડીયોમાં કરવામાં આવશે. અત્યાર સુધી આપણે જે 3 પ્રક્રિયાઓ શીખી તેના ઉપર આધારિત હવે આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ જોવા જઈ રહ્યા છીએ. ચલો, થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ કોને આવડે છે? સૂત્ર કોને આવડે છે? ખાલી સૂત્ર બોલી દો. થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ આપણને એવું કહેવા માંગે છે કે જો તમે તંત્રને ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપો, કેટલી ઉષ્મા આપો? ડેલ્ટા ક્યુ. તો ડેલ્ટા ક્યુ જેટલી જો તમે ઉષ્મા આપો તો તે 2 ભાગમાં વહેંચાય છે. પહેલું, તેનાથી તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય અને બાકી જે ઉષ્મા બચે તે તંત્ર ઉપર કાર્ય કરવા માટે જવાબદાર છે, એટલે કે ડેલ્ટા ડબલ્યુ. તો અપાતી ઉષ્મા 2 ભાગમાં ખર્ચાય છે. યાદ રાખજો, ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબલ્યુ. આના પરથી સૂત્ર બને છે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. ડેલ્ટા ડબલ્યુ આમ તો ન લખાય, ડબલ્યુ લખાય, કાર્ય. આ છે થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ, જે બધાને એવું લાગે છે કે ખૂબ જ સરળ છે, પણ એવું નથી. વાસ્તવિકતામાં આની અંદર પણ ઘણા બધા કોન્સેપ્ટ છે. આ દરેકમાં કઈ કઈ સંજ્ઞાઓ લાગે તે દરેક સંજ્ઞા તમને લોકોને આવડવી જોઈએ. અને ત્યાર પછી થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ પર સૌથી પહેલાં આજે આપણે જોઈશું પીટી આલેખ, પછી જોઈશું વીટી આલેખ અને પછી જોઈશું પીવી આલેખ. આ દરેક આલેખના એક હું તમને માસ્ટર આઈઆઈટી એડવાન્સ લેવલના પ્રશ્નો કરાવીશ અને તેનામાંથી એક નાનકડો ભાગ તમને નીટ કે જેઈ એક્ઝામમાં દેખાઈ જશે. આખો પ્રશ્ન તો તમને લોકોને ન જ પૂછે, તેમાંથી એકાદો ભાગ તમને લોકોને પૂછી શકે છે. રહી આની સંજ્ઞાની વાત, તો બોલો તમારામાંથી સંજ્ઞા કેટલાને આવડે છે? સંજ્ઞા આવડતા પહેલાં આની અંદર આ સૂત્રને કઈ રીતે આપણે રમવાનું છે આ સૂત્ર સાથે સમજી લો. ડેલ્ટા ક્યુ શોધવાનું આપણી પાસે આ દુનિયામાં કોઈ ડાયરેક્ટ સૂત્ર નથી. યાદ રાખજો, થર્મોડાયનેમિક્સની અંદર ડેલ્ટા ક્યુ શોધવાનું આપણી પાસે કોઈ હથિયાર નથી. ડેલ્ટા ક્યુ શોધવો હોય તો તમારે આ બંને વસ્તુ શોધવી જ પડે, તો જ તમને ડેલ્ટા ક્યુ મળે. તમે કહો કે હું ડેલ્ટા ક્યુ સીધો શોધી લઉં, તો ના, શક્ય નથી. તો ડેલ્ટા યુ અને ડબલ્યુ, તો ડબલ્યુ તો દરેક પ્રક્રિયાઓનું કાર્ય અલગ અલગ હોય. કાલે જ મેં તમને લોકોને દરેક પ્રક્રિયાઓનું કાર્ય લખાવ્યું હતું. અને ડેલ્ટા યુ, તો ડેલ્ટા યુનું સૂત્ર પણ મેં તમને લોકોને લખાવેલું છે. હવે એક એક કરીને તમે લોકો આનું આપણે સ્ટેપ 1 જોઈ લઈએ. સૌથી પહેલું સ્ટેપ કે તમને લોકોને ડેલ્ટા ક્યુની ગણતરી માટે ડબલ્યુ શોધતા આવડવો જોઈએ. અને આ ડબલ્યુની વાત કરીએ તો સૌથી પહેલાં તમે મને કહો કે સમદાબી પ્રક્રિયામાં ડબલ્યુ શું હતો? સમદાબી પ્રક્રિયા, જલ્દી બોલો. તો સમદાબી પ્રક્રિયાની અંદર ડબલ્યુ જે છે તેનું સૂત્ર છે પી ડેલ્ટા વી, અથવા મેં તમને બીજું પણ કીધું હતું એન આર ડેલ્ટા ટી. આ છે સમદાબી પ્રક્રિયા માટે. તેના પછી આવે છે સમકદી પ્રક્રિયા. તો સમકદી પ્રક્રિયામાં બોલો ડબલ્યુ કેટલો હોય? યસ, કારણ કે તેમાં કદનો ફેરફાર થતો નથી, એટલે ડબલ્યુ બરાબર 0 થઈ જાય. અને જો ડબલ્યુ બરાબર 0 થઈ જાય તો આંતરિક ઉર્જાનો ફેરફાર જ આપણી ઉષ્મા થઈ જાય. એટલે જ સમકદી પ્રક્રિયા પર થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ લગાડવો સૌથી સહેલો છે, કારણ કે તેમાં કાર્યની ગણતરી કરવાની હોતી જ નથી. ત્રીજું આપણે જોયું હતું સમતાપી પ્રક્રિયા. બોલો સમતાપી પ્રક્રિયા માટે કાર્ય. યસ, તેમાં આપણે કાર્ય જોયું હતું બેટા 2.303, પછી એનઆરટી, એલએન, V2/V1. અને જો તમને વી ના આપ્યો હોય તો અથવા કરીને શું લખાય? V2/V1 ન હોય તો P1/P2. તો આ 3 કાર્ય તમને લોકોને ખબર પડી ગઈ છે. અહીંયા તમારે આ કાર્ય મૂકી દેવાનું છે અને પછી તમારે કામ આગળ લઈ જવાનું છે. સ્ટેપ નંબર 2, તમને આંતરિક ઉર્જાનો ફેરફાર ખબર હોવી જોઈએ. સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2 ની અંદર આંતરિક ઉર્જાનો ફેરફાર. બોલો આંતરિક ઉર્જાના ફેરફારનું સૂત્ર. હમણાં જ કોઈ બોલ્યું તમારામાંથી? શું સૂત્ર છે આંતરિક ઉર્જાના ફેરફારનું? તમે બોલશો ને, તમે અત્યારે બોલશો ને તો તમને યાદ આવશે. બોલશો તો યાદ આવશે, બાકી એમને યાદ નહીં આવે. તો તેનું સૂત્ર, માસ્ટર સૂત્ર F/2 NR ડેલ્ટા ટી
અને તમને ખબર છે આ એનઆરટીની જગ્યાએ પીવી પણ લખી શકાય, તો આ થઈ જશે F/2 P ડેલ્ટા વી, અને ડેલ્ટા વી અહીં આપણે લખાય P2V2 માઇનસ અહીંયા લખાશે P1V1. આ તમારો સ્ટેપ નંબર 2 છે કે જે તમને આંતરિક ઉર્જાનો ફેરફાર આપે. કાર્ય તમને મળી જાય, આંતરિક ઉર્જાનો ફેરફાર તમને મળી જાય, તો ડેલ્ટા ક્યુ શોધવો કંઈ બહુ મોટી વસ્તુ હવે રહી નથી. આટલી જાણકારી તમારી હોય, દરેક પ્રશ્ન તમે 100% સાચો કરીને આવશો. ત્રણેય પ્રક્રિયાઓનું કાર્ય અને આંતરિક ઉર્જાનો ફેરફાર સૌથી અગત્યનું તો હું આને જ કહું છું, કારણ કે વિદ્યાર્થીઓ આંતરિક ઉર્જાનો ફેરફાર કદી શોધી જ નથી શકતા, મારો અનુભવ છે. આ સૂત્ર જો તમારા મગજમાં ફિટ છે તો તમે આંતરિક ઉર્જાનો ફેરફાર શોધી શકશો. આ સૂત્રમાં તમે અવલોકન કર્યું, આંતરિક ઉર્જાનો ફેરફાર શોધવા માટે આપણને ત્રણ જ ચલ આપણને આંતરિક ઉર્જાનો ફેરફાર શોધવા માટે ત્રણ જ ચલ હેલ્પ કરી શકે, પી, વી અને ટી. જો પી અને વી આપ્યા હોય તો આના પરથી શોધી લેવાય, અને જો ટી આપ્યો હોય તો આના પરથી શોધી લેવાય. ધેટ્સ ઇટ. તો આંતરિક ઉર્જાનો ફેરફાર શોધવો, આ સૂત્ર યાદ રહી જાય તો બહુ સહેલું છે. અચ્છા, હવે આટલું થયા પછી સૌથી અગત્યની વસ્તુ આવે છે કે સર કાર્ય મળી ગયું, આંતરિક ઉર્જાનો ફેરફાર મળી ગયો, અહીં મૂકી દઈશું એટલે આપણને જવાબ મળશે. ના, એવી વસ્તુ નથી. હવે આની પાછળ જે પ્રોપર સંજ્ઞા પ્રણાલી વપરાય, કયા કિસ્સામાં આંતરિક ઉર્જા ધન લેવાય, ઋણ લેવાય, તેની ચર્ચા હવે આપણે કરીએ. જે સૌથી અગત્યની વસ્તુ છે, વિદ્યાર્થીઓને સંજ્ઞામાં ખબર જ નથી પડતી અને ખોટા ખોટા જવાબો લઈને આવી જાય છે. તો હવે આપણે સંજ્ઞા પ્રણાલીની વાત કરીએ. શું કહેવા માંગે છે જોઈએ સંજ્ઞા પ્રણાલી. અચ્છા, તમે લોકો મને કહો, સંજ્ઞા પ્રણાલીમાં જો કાર્ય ધન હોય એનો મતલબ શું થાય? જો કાર્ય તમને ધન મળે તો યાદ રાખવાનું છે. હવે કેમિસ્ટ્રીની અંદર આ જ વસ્તુને ઋણ કહે છે, કાર્યને ઋણ કહે છે. તંત્ર વડે કાર્ય થાય તો ઋણ લેવામાં આવે છે. બંને ખોટા નથી કે બંને સાચા બી નથી. તમને લોકોને કહી દઉં કે આપણે જોવાનો જે વ્યૂ છે તે બંને વિષયનો અલગ અલગ છે. આપણે શું કરીએ છીએ, આપણે તંત્રને રેફરન્સ માની લઈએ છીએ, જ્યારે કેમિસ્ટ્રીવાળા આસપાસ વાતાવરણને રેફરન્સ માનીને ચર્ચા કરતા હોય છે. હવે જુઓ, મારો હાથ આમ ફરે છે તો મને એવું લાગે છે મારી સાઈડથી કે આ સમઘડી દિશામાં ફરે છે, પણ તમને શું લાગશે વિષમઘડી દિશામાં ફરે છે. એટલે ખાલી જોવાની ઢબ અલગ છે, બાકી કોઈ કોન્સેપ્ટ એની અંદર ખોટા નથી. જો કાર્ય ધન હોય તો તંત્ર વડે, તંત્ર એટલે વાયુ વડે કાર્ય થાય. આ ખાસ જેને ના ખબર હોય ને સમજતા જજો, આ વાયુ વડે કાર્ય થાય. બોલો, કાર્ય ઋણ આવે તો તંત્ર ઉપર એટલે કે વાયુ ઉપર કાર્ય થાય, વાયુ ઉપર કાર્ય થાય. તો આ કાર્યની સંજ્ઞા પ્રણાલી છે, ખાસ તમારે યાદ રાખવાની છે. બીજું, આંતરિક ઉર્જાનો ફેરફાર. તો આ તો તમે કાર્યની વાત કરી નાખી. હવે આંતરિક ઉર્જાનો ફેરફાર બોલો. આંતરિક ઉર્જાના ફેરફારનું સૂત્ર હમણાં જ આપણે લખ્યું, F/2 NR ડેલ્ટા ટી, અથવા તેને લખાય F/2 કૌંસમાં P2V2 માઇનસ P1V1. ચલો, કોણ કહેશે જો આંતરિક ઉર્જાનો ફેરફાર તમને ધન મળે એનો મતલબ શું થાય? આંતરિક ઉર્જાનો ફેરફાર હા, એટલે આંતરિક ઉર્જા આ ધન મળી છે, આનો મતલબ આ તાપમાન છે તે પણ ધન છે, આનો મતલબ તાપમાન પણ ધન, એટલે તાપમાનમાં શું થયો કહેવાય? વધારો થયો કહેવાય. તો યાદ રાખજો, જ્યારે તંત્રના તાપમાનમાં વધારો થાય તો તેની આંતરિક ઉર્જામાં શું થશે? વધારો થશે. યાદ રાખવાનું, ભૂલવાનું નથી. અને જો તમને આંતરિક ઉર્જા ઋણ મળે છે, આંતરિક ઉર્જા ઋણ મળે છે તો તાપમાનમાં ઘટાડો થાય છે. તો જુઓ, કાર્યની સંજ્ઞા પ્રણાલી આપણને આવડી ગઈ, પછી આંતરિક ઉર્જાની સંજ્ઞા પ્રણાલી આવડી ગઈ. એ બંનેને અહીં મૂકો ત્યારે તમને ડેલ્ટા ક્યુની સંજ્ઞા પ્રણાલી મળે. હાલાકી બુકની અંદર ડેલ્ટા ક્યુની સંજ્ઞા પ્રણાલી પહેલેથી જ આપે છે, પણ ગણતરી પછી જે સંજ્ઞા આવે તેના પરથી આપણે નક્કી કરી શકીએ કે શું થવાનું છે. ચલો, તમારામાંથી કોણ કહેશે જો ડેલ્ટા ક્યુ આપણને ઋણ મળે, આનો મતલબ આ ડેલ્ટા ક્યુ, તો બોલો, વાયુ વડે ઉષ્મા શોષાય છે કે વાયુ વડે ઉષ્મા ઉત્સર્જાય છે? યસ, તો ઉષ્માનું ઉત્સર્જન થાય છે. અને જો ડેલ્ટા ક્યુનું મૂલ્ય તમને લોકોને ધન મળે છે, આનો મતલબ હીટ જે છે, જે ઉષ્મા જે છે તે શોષાય છે. અને આખો ખેલ થર્મોડાયનેમિક્સની અંદર ડેલ્ટા ક્યુનો જ છે, કારણ કે ડેલ્ટા ક્યુ શોધવાનું વિદ્યાર્થીઓ આપણી પાસે કોઈ સીધું સૂત્ર નથી, તમારી પાસે બી નથી, મારી પાસે બી નથી, કોઈની પાસે નથી. આપણે આ સૂત્રની મદદથી જ શોધવાનું હોય છે. હા કે ના બોલો? ક્લિયર થયું કે? યસ યસ, ચાલુ જ છે.
તો હવે એ પ્રશ્ન પર આપણે જઈ રહ્યા છીએ કે જે પ્રશ્ન સોલ્વ કરવો તો બહુ દૂરની વાત, એ પ્રશ્નને શીખવો એ વિદ્યાર્થીઓનો ડ્રીમ હોય છે કે આવા પ્રશ્નો અમે શીખીએ. હું તમારી સામે પ્રશ્ન મૂકીશ અને એ વસ્તુ હું ચેલેન્જ સ્વરૂપે તો અત્યારે ઓપન વિડીયોમાં ન આપી શકું, બાકી ઓફલાઈન ક્લાસની અંદર હું તમને લોકોને પ્રશ્ન આપતો તો તમે લોકો 20-25 મિનિટ તો ખાઈ જ જતા અને જવાબમાં બી ખબર નહીં અંટશંટ શું જવાબ લઈને આવતા, અને એટલો બધો સમય તો આપણને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપતી નથી. એટલે હવે જે હું તમને પ્રશ્ન શીખવાડવા જઈ રહ્યો છું તે બહુ જ સારા લેવલના પ્રશ્નો કહેવાય. જે વિદ્યાર્થીઓની થર્મોડાયનેમિક્સ પર બહુ જ સારી ગ્રીપ હોય ને તે વિદ્યાર્થીઓ આવા પ્રશ્નો કરે. બાકી તો પેલા ચૂઝા જેવા નાના નાના પ્રશ્નો તો બધા વિદ્યાર્થીઓ કરતા હોય છે. શું પ્રશ્ન છે હું તમને કહું. પ્રશ્ન છે વીટી આલેખ પર. બધાનું ધ્યાન અહીં. વીટી આલેખ છે આપણી પાસે, કદ વિરુદ્ધ તાપમાનનો આપણી પાસે આલેખ છે. આ રીતનો આલેખ છે, એક ત્રિકોણ દોરેલો છે અહીંયા. બોલો, વીટી આલેખ પર ઘેરાતું ક્ષેત્રફળ શેની માહિતી આપે? જલ્દી બોલવાનું ચાલુ કરો. બોલો ભાઈ, જલ્દી, કેમ રોકાઈ ગયા? વીટી આલેખ પર ઘેરાતું ક્ષેત્રફળ શેની માહિતી આપે? ચૂપ. મારો અવાજ આવે છે ને તમને લોકોને કે તમે લોકો નેટવર્ક જતું રહ્યું? બોલો, એટલે અવાજ તો આવે છે કે નહીં? હા, તો પછી તો વીટી આલેખ પર ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય કે ઉષ્મા કે એવી કોઈ માહિતી ન આપે, કારણ કે આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થીઓના મગજમાં એક વસ્તુ ગોખાઈને ફિટ કરાવી દેવામાં આવે છે કે આલેખ પર ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે. ભાઈ એ પીવી હોય, પી વિરુદ્ધ વીનો આલેખ હોય ને તો કાર્ય આવે. આ વીટી આલેખનું ક્ષેત્રફળ કશું તમને આપે નહીં. અચ્છા, હવે તમને લોકોને આ રીતે પ્રક્રિયા આપી છે, એ, બી અને સી. આ રીતે એક ચક્રીય પ્રક્રિયા છે. તો આની અંદર પ્રશ્ન એવો પૂછેલો છે કે ક્યુ છેદમાં ક્યુ. હવે ઉપરવાળો જે ક્યુ છે તે છે ઉત્સર્જાતી ઉષ્મા અને નીચે છે શોષાતી ઉષ્મા નો ગુણોત્તર શોધી નાખો. લો, ઉત્સર્જાતી ઉષ્મા અને શોષાતી ઉષ્મા નો ગુણોત્તર શોધીને આપો. આ તો અત્યારે આઈઆઈટી એડવાન્સની હું તૈયારી નથી કરાવતો, બાકી આની અંદર હું તમને લોકોને પ્રશ્ન પૂછતો કે બોલો, આ હીટ એન્જિન છે, ઉષ્મા એન્જિનનો પ્રશ્ન, આમાં ઉષ્મા એન્જિનનો કોન્સેપ્ટ લાગશે કે રેફ્રિજરેટરનો કોન્સેપ્ટ લાગશે? ઘણી બધી વસ્તુઓ તમને લોકોને પૂછી લેતો. પહેલાં આટલું શીખો, પછી એની ડિટેલમાં ચર્ચા આગળ નેક્સ્ટ છેલ્લા ટોપિકમાં કરીશું. તમે લોકો મને આના કોન્સેપ્ટનું સ્ટાર્ટિંગ કહો. શું કરશો તમે આની અંદર? કે મગજના બધા જ દરવાજા બંધ થઈ ગયા? આટલો આલેખ તમને આપી દે અને તમને પૂછે કે આની અંદર ઉત્સર્જાતી ઉષ્મા અને શોષાતી ઉષ્માનો ગુણોત્તર શોધો. હાલાકી આખો પ્રશ્ન કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ન આવે, પણ મેં આખો પ્રશ્ન એક જગ્યાએ મૂક્યો છે, જેની મદદથી તમે એનામાંથી નાના નાના બધા જ કોન્સેપ્ટ સોલ્વ કરી શકશો. ક્લિયર ખબર પડે છે તમને લોકોને આની અંદર શું કરશો? ના. તો એના માટે આપણે એક કામ કરીએ, અહીંયા આગળ એક ટેબલ બનાવીએ અને ટેબલ મુજબ તેને સોલ્વ કરતા જઈએ. કોન્સન્ટ્રેશન તમારું ફૂલ હોવું જોઈએ, સખત. એકદમ શાંત થઈ ગયું વાતાવરણ, એટલા બી શાંત ના રહેશો ભાઈ. તો સૌથી પહેલાં આપણે આ જગ્યાએ પ્રક્રિયા, કઈ પ્રક્રિયા થઈ રહી છે આની અંદર, કે ભાઈ એથી બીથી સીથી એ પર આવવામાં કઈ કઈ પ્રક્રિયા થઈ રહી છે તે પહેલાં આપણે શીખવી પડે. પછી દરેક પ્રક્રિયામાં થતું કાર્ય શીખવું પડે. પછી દરેક પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો ફેરફાર. તો જો કાર્ય અને આંતરિક ઉર્જાનો ફેરફાર મળે તો તમને અહીંયા આગળ ડેલ્ટા ક્યુ મળશે. કારણ કે ડેલ્ટા ક્યુ શું હોય? ડેલ્ટા ક્યુ હોય આંતરિક ઉર્જાનો ફેરફાર વત્તા ડબલ્યુ. અને એના પરથી આપણે પછી જવાબ પર કઈ રીતે પહોંચીએ છીએ હું તમને શીખવાડું. અલા, તમે લોકો એકદમ મૂંગા પ્રાણી કેમ થઈ ગયા ભાઈ? બોલતા રહેજો. અને આ લાઈન મારી એકદમ ત્રાસી ગઈ એવું લાગ્યું મને, હે ને? થોડુંક સીધું કરી દઈએ ને. હાલાકી કોઈ જરૂર નથી, પણ તો બી સારું લાગે. અચ્છા, ચલો તમે લોકો જ મને જવાબ આપજો. હું તમારી જ પાસેથી બધું એક્સપેક્ટ કરું છું. બોલો, એ થી બી પર જવામાં કઈ પ્રક્રિયા છે? તો એ થી બી પર જવાની જે લાઈન છે તે કદને લંબ છે. અને મેં તમને કીધું હતું
કે આપણે આલેખની અંદર જે અક્ષને લંબ હોય તેનું જ નામ લખે. તો બોલો A થી B પર જવાની પ્રક્રિયાનું નામ બોલો. યસ, સમકદી પ્રક્રિયા. ચલો B થી C પર જવાનું નામ બોલો. તો B થી C પર જતો જે આલેખ છે તે જે આ તાપમાનની અક્ષને લંબ છે, તો બોલો કઈ પ્રક્રિયા થઈ જાય? સમતાપી. અને આ પ્રક્રિયા કઈ થઈ જાય? બોલો. આ પ્રક્રિયા તમે જુઓ કે આમ ઉગમ બિંદુમાંથી નીકળે છે. આ V અને T નો આલેખ છે, અને V અને T નો આલેખ જો આ ઉગમ બિંદુમાંથી નીકળે તો કાલે જ મેં તમને શીખવાડ્યું હતું એ કઈ પ્રક્રિયા કહેવાય? સમદાબી પ્રક્રિયા. એટલે કાલે તો શીખવાડ્યું હતું કે V વિરુદ્ધ T નો આલેખ આમ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો તેને સમદાબી પ્રક્રિયા કહેવાય. તમે લોકો યાર પેલા આમિર ખાન જેવા છો બધા, શોર્ટ ટર્મ મેમરી લોસ, ફટાફટ ભૂલી જાઓ છો. ચલો હવે કાર્ય, મેઇન વસ્તુ હવે આવી. કાર્ય મને કહો. ચલો A થી B પર થતું મારે કાર્ય શોધવું છે. કઈ પ્રક્રિયા છે? સમકદી પ્રક્રિયા. તો સમકદી પ્રક્રિયામાં તો A થી B પર થતું કાર્ય કદી આવે જ નહીં, 0. ચલો સમતાપી પ્રક્રિયા. સમતાપી પ્રક્રિયા એટલે B થી C પર જતું કાર્ય. હવે બહુ જ અગત્યની વસ્તુ હવે આવી. દરેક પ્રક્રિયાનું કાર્ય તમે શોધી શકશો, પણ જ્યાં સમતાપી પ્રક્રિયા છે ને ત્યાંનું સૌથી ડિફિકલ્ટ છે. તો સમતાપી પ્રક્રિયા માટે B થી C પર આપણી પાસે સૂત્ર શું છે? 2.303. તો આપણે તેને રાઉન્ડ ઓફ કરીને 2.3 લઈ લઈએ. તો 2.3 nRT log V2 by V1 log V2 by V1 રહેશે. હવે તમારે સૌથી પહેલાં શું કરવાનું? જે સૌથી પહેલાં સ્ટેપ તમારે કરવા જેવું હતું, દરેક બિંદુના યામ લખી દેવાના. બોલો A બિંદુના યામ શું થશે? V0 T0. હા, A બિંદુના યામ થશે. B બિંદુના યામ શું થશે? તો B બિંદુના યામ, અચ્છા X અક્ષ પરનું પહેલું લખવું પડે ને? બોલો. અરે કોઈ ફરક પડવાનો નથી યાર. તમે આમ લખો કે આમ લખો, કોઈ ફરક પડવાનો નથી. પહેલું લખો કે પછી લખો, આપણે તો ખાલી કદ જ જોઈએ છે. V0 અને અહીંયા લખાશે 2T0. કોઈ ફરક નહીં પડે, આપણે તો કદ જ જોઈએ છે ને, તો કદ જોઈશું. તાપમાન જોવું હશે, તાપમાન જોઈશું, કોઈ ફરક નહીં પડે. અને બોલો આની વાત કરીએ તો આના યામ થઈ જશે 2V0 2T0. હવે ધ્યાન આપો, B થી C પર જઈએ છે. તો B થી C પર મને ફોલો કરજો, ફૂલ ફોલો કરજો. કેલ્ક્યુલેશન મારી સાથે સાથે તમારે કરવાની છે. જુઓ આ આવી જશે 2.3 nRT. તાપમાન કેટલું છે? તો તાપમાન B થી C પર જવામાં 2T0 છે. જોઈ લો 2T0. તો અહીંયા T ની જગ્યાએ શું આવશે? 2T0. અને અહીંયા આવશે log V2 by V1. V2 by V1 એટલે અંતિમ કદ છેદમાં પ્રારંભિક કદ. તો અંતિમ કદ કેટલું છે? 2V0. પ્રારંભિક કદ કેટલું છે? V0. તો 2V0 છેદમાં V0 એટલે અહીંયા ખાલી 2 બચશે, 2. ચલો હવે 2.3 nR 2T0. કેમેસ્ટ્રીમાં તમે ઘણી બધી વાર log 2 ની કિંમત આવી ગઈ છે. કોને આવડે છે log 2 ની કિંમત? 0.3010. તો આપણે 0.3 લઈ લઈએ. 0.3 લઈ લઈએ. હવે 0.3 ને તમે 2.3 વડે ગુણો તો 6.9 થાય. કેટલા થાય? 6.9. 0.69 થાય, સોરી. અને આ એને તમે 2 વડે ગુણી દો, બરાબર. 2.3 ગુણ્યા 0.3, યસ 6.9. 6.9 ને તમે રાઉન્ડ ઓફ 7 લઈ લો અને 7 ગુણ્યા અહીંયા 2 કરી દો એટલે 1.4 nR T0. આ તમારો B થી C નું કાર્ય આવે. આની અંદર તમારે એપ્રોક્સિમેશનની અંદર જવું જ પડશે. અને જો તમે થોડાક પણ સ્માર્ટ વિદ્યાર્થી છો, થોડા, વધારે તો નહીં કહેતો પણ થોડા, તો યાદ રાખજો જ્યારે પાછળ log 2 આવે ત્યારે આગળ હંમેશા 1.4 જ લઈ લેવાનું. 1.4 nR T0 સીધો. જો તમારામાં પ્રેક્ટિસથી, આટલી બધી પ્રેક્ટિસથી તમારો કોન્સેપ્ટ ક્લિયર છે તો આ તો મેં તમને શીખવાડવા માટે આટલી ગણતરી કરી. બાકી મને ખબર જ છે કે આપણે અહીંયા આગળ કશું જ નહીં કરવાનું. 1.4 nR T0 લઈ લેવાનું છે. પછી 2T0 નથી લેવાનું કારણ કે આ 2 ગુણાકારમાં આવી ગયેલો છે. 1.4 nR T0. ચલો તો સમતાપી પ્રક્રિયાનું કાર્ય આપણને મળી ગયું B થી C પર. કેટલું મળી ગયું? તો 1.4 nR T0. બોલો સમદાબી પ્રક્રિયાનું કાર્ય બોલો ભાઈ. સમદાબી પ્રક્રિયામાં કાર્યનું સૂત્ર શું હોય? તો P ડેલ્ટા V લાગશે આની અંદર કે નહીં લાગે? P તો આપ્યો જ નહીં. P પ્રેશર તો છે જ નહીં, તો નહીં લાગે. કયું લાગશે? બીજું કયું છે? P ડેલ્ટા V. પછી યસ nR ડેલ્ટા T. તો અહીંયા કઈથી કઈ જઈએ છે? C થી A. તો C થી A પર આ થઈ જશે nR ડેલ્ટા T એટલે અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન. તો અંતિમ તાપમાન T0 છે, પ્રારંભિક તાપમાન 2T0 છે. T0 માઇનસ 2T0 એટલે માઇનસ T0 આવે.
તો આ જગ્યાએ કાર્ય તમે જોઈ શકો છો કે સી થી એ પર જે કાર્ય છે તે માઇનસ આવ્યું છે, એટલે આ તો તંત્ર વડે કાર્ય થયું છે, અહીંયા કાર્ય થયું જ નહીં, પણ અહીંયા તંત્રની ઉપર કાર્ય થયું છે કારણ કે ઋણ નિશાની આવી છે. બોલો કાર્યની ગણતરીમાં કોઈ પ્રોબ્લેમ થયો? હા કે ના? બોલો. કમ્પ્લીટ છે કાર્યની ગણતરી? બોલો ભાઈ, ભલા બોલો, આવડ્યું કે નહીં એવું પૂછું છું. કાર્ય ગણતા આવડ્યું? તમને નીટની પરીક્ષામાં કશું નહીં પૂછે. નીટની પરીક્ષાવાળા સાંભળી લો, નીટની પરીક્ષામાં પૂછશે કે બી થી સી પર કાર્ય શોધી ના લો, પતી ગયું. નીટવાળાની ઓકાત આટલી જ છે. નીટવાળાના પેપર સેટર જે પેપર બનાવવા બેસશે તે લોકો તમને ખાલી એક કાર્ય પૂછીને છૂટા કરી નાખશે, યા તો કોઈ પણ એક ભાગની તમને આંતરિક ઉર્જા પૂછી નાખશે. કોઈ આખો પ્રશ્ન તો ભાઈ આઈઆઈટીમાં ના આવે, પણ આ પ્રશ્ન આખો મેં તમારી સામે એટલે મૂક્યો છે કે દરેક રસ્તાનું તમને કાર્ય શોધતા આવડી જાય. હવે દરેક રસ્તાની આપણે આંતરિક ઉર્જા શોધીએ. હવે આંતરિક ઉર્જાના બે સૂત્રો છે. એક સૂત્ર છે દબાણવાળું, જે આપણા કામમાં નહીં આવે કારણ કે દબાણ આની અંદર છે નહીં. તો બીજું સૂત્ર આપણી પાસે કયું હતું? બોલો, કોને યાદ છે? બોલશો તો યાદ આવશે. બોલો, F/2NR ડેલ્ટા ટી. અચ્છા, હવે તમને લોકોને કહી દઉં કે અહીંયા જે આ પ્રક્રિયામાં વાયુ છે તે વાયુ એક પરમાણવીય છે એવું પ્રશ્નમાં કહેવાયેલું છે. વાયુ એક પરમાણવીય છે. તો બોલો, એક પરમાણવીય વાયુના મુક્તતાના અંશો કેટલા હોય? શીખવાડ્યું હતું મેં તમને, 3 હોય. તો મેં કીધું હતું મારી પદ્ધતિ છે 3, 5, 7 યાદ રાખવાનું છે. એક પરમાણવીય, દ્વિપરમાણવીય અને ત્રિપરમાણવીય. તો 3 થઈ જાય તો અહીંયા પરમેનન્ટલી આપણે આ એફની કિંમત જે છે પરમેનન્ટલી 3 કરી દઈએ. તો ચાલો પહેલા જ ભાગમાં આંતરિક ઉર્જાનો ફેરફાર શોધીએ. તો પહેલા ભાગમાં તમે અહીંથી અહીં જાઓ છો તો શું થાય? અહીંથી અહીં જાઓ તો અહીંયા લખાશે 3/2NR ડેલ્ટા ટી, એટલે અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન 2T0 માઇનસ T0 એટલે T0 થઈ જાય. ચલો આ બાજુ આવી જઈએ, આંતરિક ઉર્જાનો ફેરફાર અહીંયા લખી દઈએ. આ પહેલા તાપમાનનો ફેરફાર જોઈ લેવાનો. તો તાપમાનનો ફેરફાર અહીંયા અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ તો 2T માઇનસ 2T0 તો 0 થઈ જાય. તો આ 0 થઈ ગયું. અહીંયા તો નહીં 0 આવે છેલ્લામાં. હવે જો, હવે ફરી વાર હું તમને સ્માર્ટ વિદ્યાર્થી બનાવું, કારણ કે તમે લોકો ગોખીને જ આ ચેપ્ટર તમે નહીં બધાએ શીખ્યું હશે. એક ચક્રીય પ્રક્રિયામાં, એક આખી ચક્રીય પ્રક્રિયામાં બોલો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો હોય? 0 હોય. એક આખી ચક્રીય પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો ફેરફાર 0 હોય. તો જો અહીંયા ધન આવ્યો છે, અહીંયા 0 આવ્યો છે, તો બોલો અહીંયા છેલ્લે કેટલો આવશે? આટલો ને આટલો ઋણ જ આવશે ને, તો -3/2NR T0. તો સરવાળો 0 થાય. આ કહેવાય સ્માર્ટ વિદ્યાર્થીનું કાર્ય. હવે આમાંય તમે જોશો તો એ જ મળશે. તમે જોઈ લો, અહીંયા અંતિમ માઇનસ પ્રારંભિક કરો. અંતિમ કેટલા? T0. પ્રારંભિક કેટલા? 2T0. તો T0 માંથી 2T0 જાય તો -T0 જ બચે છે. પણ ભાઈ ચક્રીય પ્રક્રિયા હોય તો તેમાં આખી ચક્રીય પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો સરવાળો 0 જ થવો જોઈએ દરેક રસ્તા પર. ખબર પડી ગઈ સર? બહુ બૂમો ના પાડશો. ચાલો હવે આ બેનો સરવાળો કરી દઈએ, કારણ કે હવે ડેલ્ટા ક્યુ આવી ગયો. આ બેનો સરવાળો કરી દઈએ. 3/2 ને 1.5 લઈ લઈએ તો અહીંયા આવશે 1.5 NR T0. આ બેનો સરવાળો કરી દઈએ તો 1.4 NR T0. આ બેનો સરવાળો કરી દઈએ તો આ કેટલા છે? -1.5 અને આ -1 એટલે કેટલા થઈ જશે? -2.5 NR T0. હવે મને કહો, અહીંયા ઉષ્મા ધન આવી તો બોલો એ શોષણ થયું કે ઉત્સર્જન થયું? ધન ઉષ્મામાં શોષણ થયું. તો અહીંયા શોષાતી ઉષ્મા જોઈએ તો ક્યુ શોષાતી ઉષ્મા જો જોવા જઈએ તો આ બેનો સરવાળો થઈ જાય તો 2.9 NR T0. અહીંયા માઇનસ એટલે કે આ ઉષ્મા ઉત્સર્જાય છે. તો બોલો ઉત્સર્જાતી ઉષ્મા કેટલી આવશે? -2.5 NR T0. હવે આપણે અહીંયા આ બેનો ગુણોત્તર લેવાનો છે. આ ગુણોત્તર અહીંયા લેવાનો છે. ઉત્સર્જાતી 2.5 છે અને શોષાતી છે 2.9. તો આ બેનો જો ગુણોત્તર લઈ લઈએ, ઉત્સર્જાતી અને શોષાતી, ઋણ નિશાની તો ખાલી ઉત્સર્જન કે શોષણ જ સૂચવે છે, તેને હટાવી દઈએ તો 2.5 ભાગ્યા 2.9 એટલે કે 25/29 એ તમારો જવાબ આવે. અહીં જઈને મેં તમને લોકોને VT ડાયાગ્રામની અંદર માસ્ટર બ્લાસ્ટર બનાવી દીધા. અને મને કહો કે આ પહેલાં તમને લોકોને આવા પ્રશ્નો સોલ્વ કરતા આવડતા હતા? અરે સર, જોયા બી નહોતા, મગજમાં બી નહોતા આવા પ્રશ્નો. તો ક્લિયર થઈ ગયું છે. આ રીતે તમને લોકોને આખો પ્રશ્ન નહીં પૂછે. હું હજુ પણ કહું છું, પ્રીવિયસ યરનો કોઈ પણ પ્રશ્ન ઉઠાવી લો. આની અંદર તો આપણે 9 પ્રશ્ન સોલ્વ કરી દીધા. 1 2 3 4 5 6 7 8 9 અને આ 10. આ એક જ આલેખની અંદર મેં તમને 10 પ્રશ્નો અલગ અલગ પ્રકારના સોલ્વ કરતા શીખવાડ્યા. તમને એનામાંથી એક જ પ્રશ્ન પરીક્ષામાં પૂછશે. બોલો, ક્લિયર થઈ ગયું બેટા? રેડી? હવે 1 મિનિટ હું પણ શ્વાસ.
તો હવે વિદ્યાર્થીઓ આપણે વીટી ડાયાગ્રામ પછી પીટી ડાયાગ્રામ પર આવીએ. વીટી પતે પછી પીટી પતે અને પછી પીવી આવે. પીવીની અંદર બે પ્રકારના આવશે. એક ખુલ્લા ડાયાગ્રામ આવશે જેને ઓપન સાયક્લિક પ્રોસેસ કહેવાય, અને એક ક્લોઝ આવશે બંધ ચક્રીય પ્રક્રિયા અને ખુલ્લી ચક્રીય પ્રક્રિયા. તો એ પીવી પર તો આજે કન્ટિન્યુ નહીં કરીએ, આજે આપણે પીટી ખતમ કરી દઈએ. તો અહીંયા હું ખાલી કામ કરું છું. આની અંદર આપણે બહુ વધારે ફેરફાર બધું સાફ ન કરતા થોડું ઘણું અહીંથી છેડછાડ કરી અને આપણે એને પીટી બનાવી દઈએ. પણ સોલ્વ તમારે જ કરવાનો છે. ફૂલ સપોર્ટ મારે તમારો જોઈએ. અહીંયા 2p નોટ કરી દઉં છું, અહીંયા p નોટ કરી દઉં છું. અહીંયા t નોટ અને 2t નોટ જ છે. તો બોલો આના યામ શું થઈ જશે? p નોટ t નોટ. આના યામ શું થઈ જશે? p નોટ 2t નોટ. અને આના યામ શું થઈ જશે? તો 2p નોટ 2t નોટ. પ્રશ્ન આનો આ જ છે. ઉત્સર્જાતી અને શોષાતી ઉષ્માનો ગુણોત્તર તમારે શોધીને આપવાનો છે. બોલો શું કરશો? એ થી બી પર જઈએ તો પ્રક્રિયા બોલો. હવે એ થી બી પર પ્રક્રિયા કઈ કહેવાય? આ ટેબલ આપણે બેટા તો એક કામ કરીએ, પહેલાં અહીંયા થોડુંક સાફ કરવાનું કામ સફાઈ કરી દઈએ અને પછી કલર કામ ચાલુ કરીએ. અહીંયા કાર્ય અલગ આવશે, અહીંયા કાર્ય અલગ આવશે અને આ જગ્યાએ કાર્ય અલગ આવશે. આ રીતે જો કે મને નહીં ગમતું, આમ તો ફરી લખી દઈએ તો જ સારું. શું કરું? ખોટો સમય જશે પાછો, રહેવા દો ને. સાફ કરવામાં જેટલો સમય જાય એટલો જ લખવામાં જાય, કે બહુ મોટો ફરક પડતો નહીં. ચાલો ઓકે. ચાલો અહીંયા કઈ પ્રક્રિયા આવશે? એ થી બી ની પ્રક્રિયા આવશે સમકદ, સોરી સમદાબ પ્રક્રિયા. આ કઈ આવશે? એ તો સમતાપી જ આવશે. અને આ પ્રક્રિયા બોલો પીટી નો આલેખ જે ઉગમ બિંદુમાંથી પસાર થાય તેને કઈ કહેવાય? સમકદ કહેવાય. ચલો બોલો હવે એ થી બી ઉપર કાર્ય જલ્દી જલ્દી શીખવાડો મને. ચલો ફટાફટ બોલવાનું સ્ટાર્ટ કરો. એ થી બી ઉપર કાર્ય સમદાબી પ્રક્રિયા છે. કયું સૂત્ર વાપરું? પી ડેલ્ટા વી વાપરશો તો વી તો છે જ નહીં. ક્યાં છે વી? એનઆર ડેલ્ટા ટી વાપરો ભાઈ. એનઆર ડેલ્ટા ટી શીખો. એનઆર ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન, એટલે તે થઈ જશે એનઆર. ડેલ્ટા ટી એટલે ટી નોટ થઈ જશે. આ બેનો તફાવત. ચલો સમતાપી પ્રક્રિયા. તો સમતાપી પ્રક્રિયામાં તો આ લાઈન તો પેલી જૂની ને જૂની જ રહી. આ લાઈનની અંદર કોઈ ફરક પડ્યો નથી. બોલો શું કરું? તેનું તે બેઠું મૂકી દઉં? મૂકી દઉં બેઠું? બોલો શું કહો છો તમે? આપણે હમણાં તો શોધ્યું હતું કાર્ય 2.303 nRT ln v2 બાય v1. હવે આ v2 બાય v1 વાળું સૂત્ર ના લાગુ પડે. આમાં v2 બાય v1 ના લાગુ પડે, આમાં p1 બાય p2 કરવું પડે. તો અહીંયા આવી જશે p1 છેદમાં p2. p1 છેદમાં p2 તમારે કરવું પડે. અને p1 છેદમાં p2 તમે કરો તો જો હું તમને લોકોને એક શોર્ટકટ શીખવાડી દઉં. આને 2.3 લઈ લો. nRT ટી આ પ્રક્રિયાથી આ પ્રક્રિયા સુધી તો 2t નોટ જે આગળના પ્રશ્નમાં પણ હતો. અને ln p1 બાય p2. p1 એટલે પ્રારંભિક દબાણ છેદમાં અંતિમ દબાણ, એટલે p નોટ છેદમાં 2p નોટ એટલે 1/2 થાય. ln ના લખાય, અહીંયા log લખવું પડે કારણ કે આપણે 2.303 આગળ લખી દીધેલું છે. અને log 1/2 ની કિંમત અને log 2 ની કિંમતમાં ખાલી માઇનસ નિશાનીનો ફરક છે. એટલું ખબર છે કે નહીં ખબર? જો આ log 1/2 ને હું log 2 લખું ને તો આગળ ખાલી ઋણ નિશાની આવે. log 1/2 એટલે log 2 ની -1 ઘાત, એ માઇનસ ઘાત આગળ આવી જાય એટલે log 2 થઈ જાય. તો log 1/2 એટલે -log 2. તો આપણો જે જવાબ પહેલા આવતો હતો ને એનો એ જ આવશે, ખાલી -1.4 અહીંયા nRT નોટ આવશે. અરે ખબર પડી કે ના પડી? બોલો જલ્દી બોલો. યસ. તો nRT નોટ. બસ સમકદ પ્રક્રિયા. સમકદ પ્રક્રિયાને તો વરદાન જ છે કે ભાઈ તારી પ્રક્રિયામાં તો કાર્ય છે જ નહીં.
ચલો આની અંદર પણ એક પરમાણવીય જ છે, હોઈ શકે તમને પરીક્ષામાં દ્વિપરમાણવીયનું પૂછી લે તો જ્યાં 3/2 છે ત્યાં 5/2 કરીને ગણતરી કરવાની, એમાં ક્યાં વધારે રોકેટ સાયન્સ વાપરવાનું છે. ચલો આ 3 પ્રક્રિયાઓની અંદર બોલો પહેલી પ્રક્રિયાની અંદર અહીંયા કાર્ય મારે શોધવું છે, કયા સૂત્રથી શોધાશે પહેલી પ્રક્રિયામાં? તો P2 V2 માઇનસ P1 V1 નહીં ચાલે, કારણ કે V નો ઉલ્લેખ નથી, એટલે આપણે NR ડેલ્ટા T જ વાપરવું પડશે. તો પહેલી પ્રક્રિયાની અંદર કેટલું થઈ જશે? 3/2 NR ડેલ્ટા T એટલે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે T0 જ થશે ખાલી. ચલો બીજી પ્રક્રિયામાં વાત કરીએ તો 3/2 NR બોલો અહીંયા અંતિમ માઇનસ પ્રારંભિક તો 0 જ છે, બીજી પ્રક્રિયાની અંદર આંતરિક ઉર્જાનો ફેરફાર 0. તો બોલો બેટા અહીં આગળ હવે તમે લોકો સ્માર્ટ બની ગયા છો, બોલો અહીં કઈ કિંમત આવશે? જલ્દી બોલો. માઇનસ યસ -3/2 આવે, કારણ કે ચક્રીય પ્રક્રિયાની અંદર આંતરિક ઉર્જાનો ફેરફાર 0 થાય. બસ હવે સરવાળો કરી દો, અહીંયા 1.5 ને અહીંયા 1 એટલે કેટલા થઈ જાય? 2.5. આ થઈ જશે nRT0. આ બેનો સરવાળો કરીએ તો -1.4 nRT0. આ બેનો સરવાળો કરીએ તો આ થઈ જશે -1.5 nRT0. તો હવે બોલો આ શોષાતી ઉષ્મા, આ ધન શું બતાવે? શોષાતી બતાવે કે ઉત્સર્જાતી? યસ. તો શોષાતી ઉષ્મા કેટલી મળી ગઈ? 2.5 nRT0. અને ઉત્સર્જાતી ઉષ્મા આ બેનો સરવાળો કરી દો તો -2.9 આ આવી જશે nRT0. હવે ઉત્સર્જાતી ભાગ્યા શોષાતી કરશો તો ઉત્સર્જાતી ભાગ્યા શોષાતી ઉષ્માનો જે ગુણોત્તર આવશે તે 29/25 આવશે. જવાબ લગભગ એવો જ આવ્યો કંઈક. આના પહેલાના પ્રશ્નનો શું આવ્યો હતો? 25/29 હતો ને? ક્યાં જ હતો? યસ. એટલે પછી ઘણા લોકો મગજમાં એવું ફિટ કરી લે છે કે સર દર વખતે આ જ જવાબ આવવાનો છે 25/29. એવું નથી લા ભજીયા જેવા લોકો. અહીંયા T0 ની જગ્યાએ અહીંયા 4 T0 કરી નાખે ને અહીંયા યામ બદલી નાખે તો જવાબ એ બદલાઈ જાય. તો આ જે 2 માસ્ટર પ્રશ્નો મેં તમને શીખવાડ્યા, આઈ હોપ તમે લોકો હવે આવા પ્રશ્નમાં ભૂલથી પણ ભૂલ નહીં કરો. આંતરિક ઉર્જાનો ફેરફાર ખાલી વ્યવસ્થિત રીતે ગણી લેજો. નેક્સ્ટ ક્લાસની અંદર આપણે PV ના ભૂકા કાઢીશું અને ત્યાર પછી ઘણી બધી હજુ તો આપણે વસ્તુઓ જોવાની છે આની અંદર. હજુ સમોષ્મી પ્રક્રિયા તો આખો અલગ લેક્ચર જ તેના ઉપર કાઢવાનો છે. છેલ્લે આવશે ઉષ્મા એન્જિન, પછી રેફ્રિજરેટર ને ઘણી બધી વસ્તુઓ હજુ થર્મોડાયનેમિક્સમાં શીખવાની બાકી છે. એન્ટ્રોપી વિશે પણ થોડી ઘણી ચર્ચા આપણે કરીશું. હાલાકી ફિઝિક્સમાં એન્ટ્રોપી વિશે બહુ વધારે ઉલ્લેખ નથી, પણ તો પણ હું તમને થોડું ઘણું શીખવાડી દઈશ. તો મળીએ છીએ કાલે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.